તું મને મારી નાખો ખાલી પૂછતો તો બા તારા ધ્યાનમાં કોઈ દલાલ હે? મારા ધ્યાનમાં એક દલાલ છે તો મને બતાવ ને. હેડો લઈ જુ આ ઉભો દલાલ પિયુષભાઈ તમે કેમ આયા? આમને ખેતર વેચવાનું હતું એટલે તમારે વેચવાનું હતું? હા અમારે હું એક જણાને જાણું છું તો તમને અહીંયા લઈ જાઉં. આ છે દેવાભાઈ, આ પૈસા આલે છે. એ ભાઈ ઉઠો, માણસ આયા પૈસા લેવા. કોણ આવ્યો? આ માણસ. દેવાભાઈ, હા હું લઈને આવ્યો છું. તમે લઈને આવ્યો છે? અમને જમીન વેચવાની છે એટલે. જતા 500 રૂપિયા તું જાય પૈસા લાવ્યો તમારા. તો તે ચાલ લઈ લીધા. રોહિત આ કરીને દે. અલે આ કયો દેવો છે? એ મૂકી દો મૂકી દો મૂકી દે. આ તો દેવા ભાઈને કીધું એટલે નકર આ તો તમારે મારી નાખ. દેવા ભાઈ તમારા આવા માણસ. હોય જ ને, તમે માસ બીજું કર્યું એટલે તમને. દેવા ભાઈ આ તમને મસ્ત લાગે. આ મારા ચશ્મા. ચૂપ. આ બધી વાત જવા દો, હવે મુદ્દા ઉપર આવો. દેવાભાઈ, અમને ખેતર વેચવાનું છે. લેવાનું તો હે પણ ભાવ શું? 2 વીઘાની જમીન છે, 6 લાખમાં વેચવાનું. વેચવાનું કે અડાણું રાખવાનું? બસ શું કરવું હવે? અડાણું રાખવું હોય આપણે, એટલે છોડાય કે નથી. 2 લાખ આલીશ ને 5% વ્યાજ લઈ. 3 લાખ 2 ને 3 લાખ તો આલો પણ વ્યાજ દર મહિને ભરી. લો 25,000 પૂરા હે. 25,000 હો. આ પૈસા પૂરા હે ને? આ 25,000 પૂરા હે ને? બીજા બાકી ના પેલા કાગરિયા જોઈ લો દવા. કાગળ તો બરાબર જ. બાકીના પૈસા હલો પૈસા લઈ લેજો. આ કસાઈ કરી દો. પૈસા લઈને પૈસા લઈ લેજો. આ રોજ ભાઈ આવજો.